અહીંથી લગભગ 14 થી 15 ટ્રેન જવામાં, 14 થી 15 ટ્રેન આવવામાં દિવસની પસાર થાય છે, પણ જેના સ્ટોપેજ પણ આપેલ નથી. સ્ટોપેજ ખરેખર આપવા જોઈએ, જેથી કરીને કાલુપુર ઉપરનું જે ભારણ છે, ટ્રાફિકનું ભારણ, એ ઘટાડી શકે. કાલુપુર રેલવે સ્ટેશન આમે ત્યાં બાંધકામ ચાલી રહ્યું છે, અલગ અલગ પ્રકારના બાંધકામ, અને ઘણી બધી ટ્રેનો ત્યાં સ્ટોપેજ નથી. મણિનગર પણ આપવામાં આવ્યા છે અને કેટલાક સાબરમતીમાં પણ આપવામાં આવ્યા છે. તો આ જે બધું થઈ રહ્યું છે, તો એમાં ખરેખર શું ફેરફાર કરવા જોઈએ? કારણ કે ઓછામાં ઓછા ત્યાં આઈ થિંક લગભગ 4 રેલવે સ્ટેશન થઈ જાય છે અલગ અલગ, અને BRTS અને મેટ્રોનું તો અલગ. તો આમ કહીને લગભગ સમજો ને કે 6 જેવા થઈ જાય છે. તો આ 6 માટે કોઈ એક જ વ્યવસ્થા થઈ શકે એવું પ્લાનિંગ આ લોકોએ કરવું જોઈતું હતું? શું લાગે છે આપને? મારા ધ્યાન પ્રમાણે બંને સ્ટેશન, જે ધરમનગર સ્ટેશન અને આ કેશવનગર તરફનું, રાણીપ તરફનું સાબરમતી સ્ટેશન, એ બંનેના નામ પણ અલગ કરવા જોઈએ, કારણ કે 2 ટ્રેનની વચ્ચે કોઈ કોઓર્ડિનેશન છે જ નહીં. અહીંયાના સ્ટેશનથી આપણે કાલુપુર માટે ટ્રેનનું પૂછીએ તો કોઈ કનેક્શન એ લોકોનું સ્ટેશન માસ્તર કે ત્યાં જ તપાસ કરવી પડશે, અહીં અમે માહિતી નહીં આપીએ, આવો મારો અનુભવ